કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મારી આ યુટ્યુબ ચેનલમાં હું અભ્યાસ માટે ઉત્સુક એવા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આગળના વિડિયો લેક્ચરમાં આપણે ઘાતને આધારે બહુપદીના પ્રકાર વિશે થોડું સમજી ગયા. તો એનું થોડીક રિમાઇન્ડ લઈ લઈ, એની થોડીક યાદી લઈ લઈ કે ઘાતને આધારે બહુપદીના પ્રકાર 3 છે. એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી, જેને ઇંગ્લિશમાં લિનિયર પોલિનોમિયલ કહેવામાં આવે છે, જે પહેલો પ્રકાર છે. ત્યાર પછીનો આ બીજો પ્રકાર છે એ દ્વિઘાત બહુપદી છે અને એને ઇંગ્લિશમાં ક્વાડ્રેટિક પોલિનોમિયલ કહેવામાં આવે છે. ત્યાર પછી બહુપદીનો આ ત્રીજો પ્રકાર છે એ ત્રિઘાત બહુપદી છે. એને આપણે ક્યુબિક પોલિનોમિયલ તરીકે ઓળખીએ છીએ, અથવા ઇંગ્લિશમાં એને ક્યુબિક પોલિનોમિયલ કહેવામાં આવે છે. આટલું આપણે આ આગળના વિડીયોમાં શીખી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, સફળતા અંગે એક ઇંગ્લિશ વાક્ય છે, સક્સેસ ડઝ નોટ કમ ફ્રોમ વોટ યુ ટ્રાય occasionally, but it comes from what you try consistently. એટલે કે ક્યારેક પ્રયત્ન કરવાથી સફળતા નથી મળતી, પણ સતત પ્રયત્ન કરવાથી સફળતા મળે છે. તો આપણે સફળતા માટે આગળ સતત પ્રયત્ન ચાલુ રાખીએ. તો આના પછી આપણે થોડું આગળના વિડીયોમાં જે જોઈ ગયા છીએ એનું પાયાના કેટલાક શબ્દોનું પુનરાવર્તન લઈ લઈ, ક્વિક રિવિઝન લઈ લઈ, એટલે કે ઝડપી પુનરાવર્તન લઈ લઈ. તો એના માટે અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે. કે દાખલા તરીકે p of x બરાબર 2x વર્ગ વત્તા 5x વત્તા 3 આ દ્વિઘાત બહુપદીનું એક ઉદાહરણ છે. હવે આ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે જે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ પાયાના શબ્દો, એના વિશે આપણે થોડું પુનરાવર્તન કરી લઈ, ક્વિક રિવિઝન કરી લઈ. તો આ 2x વર્ગ છે એમાં આ જે x છે એ આપણો ચલ છે. x છે એ શું છે? ચલ છે. તો ચલને ઇંગ્લિશમાં વેરિયેબલ કહેવામાં આવે છે. ત્યાર પછી આ x વર્ગની આગળ જે 2 લખેલા છે, આ 2 એ સહગુણક છે અને સહગુણકને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી આ બહુપદીની અંદર 2x વર્ગ એ બહુપદીનું પ્રથમ પદ છે, 5x છે એ મધ્યમ પદ છે, એટલે કે વચ્ચેનું પદ છે અથવા બીજું પદ છે, અને આ 3 છે એ બહુપદીનું અંતિમ પદ છે. તો એની અંદર આ વચ્ચે લખેલા 5x છે, તમે જોઈ શકો છો કે આ 5x છે એ બહુપદીનું એક પદ છે. બહુપદીનું શું છે? પદ છે, જેને ઇંગ્લિશમાં ટર્મ તરીકે ઓળખવામાં આવે છે.
અથવા એને ઇંગ્લિશમાં ટર્મ કહેવામાં આવે છે. ત્યાર પછી બહુપદીનું જે અંતિમ પદ છે એ 3 છે કે જેની સાથે કોઈ ચલ જોવા મળતો નથી. તો આ 3 છે એને અચળ પદ અથવા અચલ તરીકે ઓળખવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. હવે આ જ ઉદાહરણ જે છે 2x વર્ગ વત્તા 5x વત્તા 3 એને આપણે બહુપદીના દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી જે અહીં લખેલું છે p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. તો એમાં આ બંને રકમ અને આ વ્યાપક સ્વરૂપ આ છે એ રકમ છે અથવા ઉદાહરણ છે. આ ઉદાહરણ અને આ વ્યાપક સ્વરૂપ બંનેને આપણે સરખાવી તો એમાંથી આપણને a b અને c મળે. તો અહીંયા a બરાબર તો કે 2 છે. ત્યાર પછી b બરાબર તો 5 આપેલા છે. સરખાવાથી આપણને c મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો p of x બરાબર 2x વર્ગ વત્તા 5x વત્તા 3 આ ઉદાહરણ અને વ્યાપક સ્વરૂપને સરખાવવાથી આવી રીતે આપણને a b અને c ની કિંમતો મળશે. તો હવે આપણે અભ્યાસમાં આગળ વધી મિત્રો. તો ઘાતને આધારે વિદ્યાર્થી મિત્રો બહુપદીના 3 પ્રકારમાંનો પહેલો પ્રકાર અહીંયા દર્શાવેલો છે એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી. તો જે બહુપદીમાં ચલ પરનો ઘાત તમને 1 જોવા મળતો હોય, ચલ પરનો ઘાત કેટલો જોવા મળતો હોય તો કે 1 જોવા મળતો હોય એવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહી છીએ. એનું અહીંયા હું એક ઉદાહરણથી તમને સમજણ આપું કે p of x બરાબર 2x minus 6. તો આજે મેં ઉદાહરણ લખ્યું એ સુરેખ બહુપદીનું ઉદાહરણ છે. ત્યાર પછી પહેલો પોઈન્ટ સમજી લીધા પછી હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આગળ વધી. તો આ બીજો પોઈન્ટ છે એ આલેખ અંગેનો છે. તો સુરેખ બહુપદીનો આલેખ આપણને શું મળે તો કે એક રેખા મળે. અને એ રેખા કેવી હોય તો અહીંયા આકૃતિમાં મેં દર્શાવેલું છે એવી હોય. એક રેખા સીધી રેખા મળે અને આ પીળા કલરથી બતાવેલી સીધી રેખા છે એ આ આડા x અક્ષને અહીંયા એક જગ્યાએ છેદે છે. એટલે આ જે સુરેખ બહુપદી છે એના શૂન્યોની સંખ્યા આપણને 1 મળે. સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળે તો કે 1 મળે. અને આ સુરેખ બહુપદી છે એનું આ વ્યાપક સ્વરૂપ મેં અહીંયા દર્શાવ્યું છે. તો સુરેખ બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ આ મુજબ છે p of x બરાબર ax plus b. તો સુરેખ બહુપદી વિશે હેતુલક્ષીમાં પૂછી શકે એવા તમામ મુદ્દાઓની ચર્ચા મેં અહીંયા કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો હવે ઘાતને આધારે દ્વિઘાત બહુપદીનો બીજો પ્રકાર સમજીએ. દ્વિઘાત બહુપદીને ઇંગ્લિશમાં ક્વાડ્રેટિક પોલિનોમિયલ કહેવામાં આવે છે. જે બહુપદીના ચલ પરનો ઘાત તમને મહત્તમ ઘાત 2 જોવા મળે એવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહી છીએ. એને એક ઉદાહરણ અહીંયા લખ્યું છે એના દ્વારા સમજીએ. તો p of x બરાબર 2x વર્ગ વત્તા 5x વત્તા 3 એમાં ચલ
x ઉપરનો મહત્તમ ઘાત 2 છે એટલે આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણે બીજો મુદ્દો સમજી તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ax વર્ગ પ્લસ bx પ્લસ c આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. ત્રીજો મુદ્દો છે એનો એ બહુપદીના શૂન્યો વિશેનો છે. તો દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોય. જ્યારે તમે આ બહુપદી છે ઉદાહરણ તરીકે લખેલી એને તમે ઉકેલી અને x ની કિંમત મેળવશો ત્યારે તમને x ના 2 જવાબ મળશે. એટલે શૂન્યોની સંખ્યાની માત્ર કેટલી હોય 2 હોય. 2 થી વધારે પણ ન હોય 2 થી ઓછું પણ ન હોય. હવે છેલ્લો મુદ્દો છે એની ચર્ચા કરી લઈ. તો આ મુદ્દો છે એ દ્વિઘાત બહુપદીના આલેખ પરનો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લા મુદ્દાની ચર્ચા કરી લઈ જે દ્વિઘાત બહુપદીના આલેખ પરનો છે. તો એમાં a નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય તો બહુપદીનો આલેખ છે બહુપદીનો આલેખ એ તમને કેવો મળશે તો કે ઉપર તરફ ખુલ્લો પર્વલય મળશે. એટલે કે યુ આકારનો યુ શેપમાં તમને આલેખ મળશે. ત્યાર પછીનો મુદ્દો છે એમાં એક શરત બીજી છે એ પણ કે જો a નું મૂલ્ય લેસ ધેન 0 હોય તો બહુપદીનો જે આલેખ છે એ નીચે તરફ ખુલ્લો પર્વલય મળે છે. જે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. આ છે એ ઉપર તરફ ખુલ્લો પર્વલય છે. આ છે એ નીચે તરફ ખુલ્લો પર્વલય છે. તો આ દ્વિઘાત બહુપદીનો અંદર હેતુલક્ષીમાં પૂછી શકાય એવા મુદ્દાની આપણે થિયરીની ચર્ચા કરી કે જે અવારનવાર પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય છે. ત્યાર પછી આમાં આપણે આગળ વધી અને દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ ચકાસવાના દાખલા પૂછાય છે એની ઉપરનો આ થિયરી છે. તો એનો પહેલો મુદ્દો છે કે p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c જ્યાં a is not equal to 0 એટલે કે એની કિંમત ક્યારેય શૂન્ય હોતી નથી. તો આવી જે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ છે આ એના 2 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આ શૂન્યોનો સરવાળો એટલે માઇનસ b ના છેદમાં a. તો b છે એ x નો સહગુણક છે અને a છે એ x વર્ગનો સહગુણક છે. તો અહીંયા જે આપણને આ સૂત્ર જોવા મળ્યું છે એ ખૂબ અગત્યનું છે. તો એની ઉપર હું બાઉન્ડ્રી બનાવું છું. તો આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને તમે બરોબર તૈયાર કરજો. આ બોક્સમાં જે હું સૂત્ર લઉં છું એ સૂત્ર શક્ય હોય તો 5-5 વાર લખીને તૈયાર કરજો. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર
એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ, જ્યાં સી છે એ અચળ પદ છે અને એ છે એ એક્સ વર્ગનો સહગુણક છે. તો અહીંયા જોવા મળતું આ જે સૂત્ર છે એ પણ ખૂબ અગત્યનું છે. દાખલામાં પણ અવારનવાર એનો ઉપયોગ થતો હોય છે. કેટલાક હેતુલક્ષી સોલ્વ કરવામાં પણ આ સૂત્રનો અવારનવાર ઉપયોગ થતો હોય છે. તો આ બંને સૂત્રો છે એને વિદ્યાર્થી મિત્રો 5-5 વાર લખી અને તમે તૈયાર કરજો કે જેથી તમને આ બહુપદી પ્રકરણમાં દાખલા અને હેતુલક્ષી. હવે અભ્યાસમાં આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો હવે જે આવે છે એ ત્રિઘાત બહુપદી છે. તો એનો પહેલો મુદ્દો છે એ આ રીતે છે કે જે બહુપદીમાં ચલ x પરનો ઘાત, પહેલો મુદ્દામાં શું કીધું છે તો કે જે બહુપદીમાં ચલ x એની ઉપરનો ઘાત તમને 3 જોવા મળતો હોય, મહત્તમ ઘાત ચલ x ઉપરનો 3 હોય, એને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ. અહીંયા એક ઉદાહરણ લખીને તમને એ પણ સમજાવું કે દાખલા તરીકે p of x બરાબર 2x નો 3 ઘાત ઓછા 8x. તો આમાં ત્રિઘાત બહુપદીનું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. દાખલા તરીકે p of x બરાબર 2x ઘન ઓછા 8x. તો આજે મેં ઉદાહરણ લખ્યું છે અહીંયા, એમાં પદ ભલે બે જ રહ્યા પણ તમે જોઈ શકો છો કે ચલ x ઉપરનો મહત્તમ ઘાત 3 છે, માટે આને આપણે ત્રિઘાત બહુપદી કહી છીએ. ઇંગ્લિશમાં એને ક્યુબિક પોલિનોમિયલ કહેવામાં આવે છે. એનો બીજો મુદ્દો છે એ આ પ્રમાણે છે કે એનું વ્યાપક સ્વરૂપ. કેવું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો? વ્યાપક સ્વરૂપ. શું છે તો કે ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. આજે અહીંયા દર્શાવ્યું છે એ એનું વ્યાપક સ્વરૂપ છે. આમાં પદને નથી ધ્યાનમાં લેવાનું, ચલ ઉપરનો ઘાત છે એને ધ્યાનમાં લેવાનો છે કે મહત્તમ ઘાત અહીંયા 3 છે, એવી રીતે અહીંયા પણ મહત્તમ ઘાત 3 છે, એટલે એને આપણે ત્રિઘાત બહુપદી કીધી છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે બહુપદીના શૂન્યો. તો ત્રિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી એના શૂન્યોની સંખ્યા 3 હોય. સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા 1 હોય, દ્વિઘાતમાં 2 હોય અને ત્રિઘાતમાં 3 હોય. તો ત્રિઘાત બહુપદી છે એમાં શૂન્યોની સંખ્યા તમે જોઈ શકો છો 3 હોય. હવે ચોથો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો, એ આલેખ વિશેનો આવે છે. તો આપણે આગળ જોઈ ગયા સુરેખ બહુપદીમાં આલેખ એક રેખા હોય, દ્વિઘાત બહુપદી છે એની અંદર આલેખ ઉપર તરફ ખુલ્લો પર્વલય અથવા નીચે તરફ ખુલ્લો પર્વલય મળે છે. પણ ત્રિઘાત બહુપદી છે એમાં આલેખનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. તો આવી જે ત્રિઘાત બહુપદી છે એનો આલેખ સામાન્ય રીતે વક્ર રેખા મળે છે, જે મેં અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે આ યલો કલરથી જે વક્ર રેખા દોરી એ આ x અક્ષને 3 જગ્યાએ છેદે છે. કઈ કઈ જગ્યાએ?
તો કે એક અહીંયા છેદે છે, બીજી અહીંયા છેદે છે અને ત્રીજું અહીંયા છેદે છે. આમ એક્સ અક્ષને એ 3 જગ્યાએ છેદે છે. અહીંયા વાય અક્ષને છેદે એને ધ્યાનમાં લેવાનું નથી. તમને શૂન્યોની સંખ્યા આલેખ ઉપરથી પણ પૂછે તો તમારો આલેખ એક્સ અક્ષને આ એક જગ્યાએ, આ બીજી જગ્યાએ અને ત્રીજી જગ્યાએ છેદે છે, માટે આના શૂન્યોની સંખ્યા 3 ગણાય. તો હેતુલક્ષીની આટલી ત્રિઘાત બહુપદી વિશે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જઈએ આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે એ જોઈ લઈએ અને એના અનુલક્ષીને 3 સૂત્રો છે એની ચર્ચા કરી લઈએ. તો ત્રિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ આવું છે: ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં શરત એ છે કે એની કિંમત 0 ન થવી જોઈએ. અને આવા વ્યાપક સ્વરૂપવાળા ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી ના છેદમાં એ, જ્યાં બી છે એ એક્સ વર્ગનો સહગુણક છે અને છેદમાં એ છે એ એક્સ ઘનનો સહગુણક છે. ત્યાર પછી આ વચ્ચેનું સૂત્ર છે એ બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું છે, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા, એનું સૂત્ર છે સી ના છેદમાં એ. તો અહીંયા સી છે એ એક્સ નો સહગુણક છે અને એ છે એ એક્સ ઘનનો સહગુણક છે. અને ત્રીજું સૂત્ર છે 3 શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ ડી ના છેદમાં એ, જ્યાં ડી છે એ અચળ પદ છે અને છેદમાં એ છે એ એક્સ વર્ગ એક્સ ઘનનો સહગુણક છે. તો આટલી આપણે ચર્ચા કરી લીધી. હવે આગળ જઈએ વિદ્યાર્થી. હવે આપણે બહુપદીના લગભગ તમામ થિયરી પૂરી કરી નાખી કે જેની અંદર હેતુલક્ષી ઘણું બધું પૂછાય એવું છે, એવી ડીપમાં ચર્ચા કરી. હવે આપણે બહુપદીના દાખલાની શરૂઆત કરતા પહેલા થોડુંક અવયવ વિશેની જાણકારી મેળવી લઈ કે જેની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ થોડાક કન્ફ્યુઝ હોય છે. તો અવયવ છે એમાં 4 જ પ્રકારની રકમ આવે. આ 4 પ્રકારની રકમ માંથી એક ઉદાહરણ અહીંયા હું તમને ગણાવું છું અને આ એક નિયમ મારો બનાવેલો સમજાવું છું, જેને ડીપીએલ નો નિયમ કહેવામાં આવે છે. એટલે કે અમારા શિક્ષણની અંદર 30 વર્ષની સફરને અંતે બનાવેલો મારો આ એક નિયમ છે, જેને ડીપીએલ નો નિયમ એટલે કે દુષ્યંતભાઈ પ્રાઇવેટ લિમિટેડ એવો આ નિયમ છે. એ મેં બનાવેલો છે એટલે એને દુષ્યંતભાઈ પ્રાઇવેટ લિમિટેડ કહેવામાં આવે છે. તો આ નિયમ તમને અવયવ સમજવામાં ખૂબ મદદરૂપ થાય એવો છે. આ કોઈ ચોપડીમાં જોવા ન મળે, મારા 30 વર્ષના અનુભવ ઉપરથી બનાવેલો આ નિયમ છે. મને ખ્યાલ જ છે કે છોકરાઓને આ અવયવ સોલ્વ કરવામાં 2 જગ્યાએ તકલીફ પડે છે. કાં એ લોકોને નિશાનીમાં ભૂલ થાય છે અને કાં વચ્ચેના પદનું વિભાજન કરી અને અવયવ પાડવાના હોય ત્યાં એને તકલીફ પડે છે. તો આપણે શરૂઆત કરી અવયવને સમજવાની. મિત્રો ખૂબ ધ્યાનપૂર્વક આ અવયવને સમજજો. હું અહીંયા તમને ગણાવતો જઉં છું, બરોબર? અને પછી તમને સ્વપ્રયત્ન માટે અહીં નીચે મેં 6 દાખલાઓ, આજે એક દાખલો અહીંયા હું ગણાવું છું એના જેવી જ બીજી 6 રકમ અહીંયા સ્વપ્રયત્ન માટે આપેલી છે. તો આ દાખલાઓ આ શીખી લીધા પછી તમે બાળકો જાતે ગણજો અને એની અંદર તમને કોઈ તકલીફ હોય તો આ 4 પ્રકારના દાખલામાંથી કોઈ પણ દાખલાની કોમેન્ટ કરશો
જેમાં દાખલાનો અવયવના દાખલાનો પ્રકાર અને સ્વપ્રયત્નમાં 6 દાખલામાંથી કયો દાખલો નથી આવડતો એ દાખલા નંબર આટલું કોમેન્ટ બોક્સમાં લખશો એટલે હું પછીના વિડીયોમાં એનું સોલ્યુશન તમને આપીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ આ અવયવ અને એની અંદર તમે ખાસ ધ્યાન આપજો. તો આ દ્વિઘાત બહુપદી એમાં x વર્ગનો સહગુણક કેટલો છે તો કે 12 છે. એટલે અહીંયા હું લખું છું 12. ત્યાર પછી છેલ્લું પદ કેટલું છે તો કે 1. તો અહીંયા ગુણાકારમાં મૂકું છું 1. આ બંનેનો ગુણાકાર થાય છે 12 એકુ 12. હવે આપણું વચ્ચેનું પદ શું છે વિદ્યાર્થી મિત્રો? જો વચ્ચેના પદનો સહગુણક કેટલો છે તો કે 7. તો આપણે આ બે લીધેલા અંકો છે 12 અને 1 એનો ઉપયોગ કરીને વચ્ચેનું પદ લાવી શકાતું હોય, આજે અહીંયા 12 અને 1 લીધા છે એનો ઉપયોગ કરીને અથવા એનો સરવાળો અથવા બાદબાકી કરીને આપણે વચ્ચેનું પદ 7 લાવી શકીએ, તો આપણે આ લીધેલા આંકડાનો જ ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા લીધેલા અંકો છે એનો સરવાળો કરી તો 12 ને 1 13 થશે, એની બાદબાકી કરી તો 12 માંથી 1 જાય તો 11 થશે. આપણો વચ્ચેનો આંકડો છે ચલ x નો સહગુણક 7 છે. તો 7 આપણે આ બેના ઉપયોગથી લાવી શકતા નથી. તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જે આ 12 છે એના બીજા અવયવ પાડશું. કે દાખલા તરીકે હું લખું 4 તરી 12. તો મને 4 તરી 12 છે એમાંથી 4 અને 3 નો હું સરવાળો કરું, આ 4 અને આ 3 એનો સરવાળો કરું તો મને વચ્ચેનું પદ 7 મળી જાય છે. તો મારે અહીં 4 અને 3 નો ઉપયોગ કરીને અહીં થોડું રફ વર્ક કરવાનું છે, જે તમે ધ્યાનથી સમજજો. 4 અને 3 એનો સરવાળો કરવાથી મને 7 મળે છે, બરોબર? હવે રકમની અંદર 7 ની આગળ નિશાની શું છે એ તમે ધ્યાનથી જુઓ મિત્રો, માઇનસ છે. તો આ માઇનસ નિશાની 7 ની છે એ આપણે 7 ને આપી દેવાની છે અહીંયા. એટલે હું એને અલગ પેનથી બતાવું છું. આ 7 ની આપી દીધી માઇનસ નિશાની. હવે આ જે 7 ની નિશાની છે એ અહીંયા 4 અને 3 લીધા છે, એમાં મોટું કોણ છે તો કે 4. તો આ 7 ની નિશાની કોને મળે તો કે મોટી સંખ્યાને મળે, એટલે કે કોને મળશે? 4 ને મળશે. તો આ મેં 4 ને આપી દીધી માઇનસ નિશાની. બરોબર સમજાણું બાળકો? હવે આ જે 3 છે 3 એને નિશાની આ ડીપીએલ ના નિયમ ઉપરથી નક્કી કરવાની છે. તો નિયમ સમજાવી દો. નિયમ શું કે છે ધ્યાનથી જોજો. અહીંયા સરખી નિશાની હોય બે આંકડાની તો એનો સરવાળો થાય, અને જો તમારે સરવાળો કરવો પડે તો નિશાની કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બીજો નિયમ એમ કે છે કે બે આંકડાની વિરુદ્ધ નિશાની હોય તો એની બાદબાકી થાય. બે આંકડા અથવા બે પદ એની વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી થાય, અને જ્યારે તમારે બાદબાકી કરવી જ પડે ત્યારે એની નિશાની કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો આપણે અહીંયા 4 અને 3 એનું શું કરી છે તો આપણને 7 મળે છે. તો આપણે વિચારવાનું કે સરવાળો કરવાથી 7 મળશે કે બાદબાકી. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે 4 અને 3 એનો સરવાળો કરવાથી આપણને 7 મળે છે. તો એનો અર્થ નિયમ શું કહે છે કે સરવાળો કરવો પડે તો નિશાની સરખી જ હોવી જોઈએ. તો જે નિશાની 4 ની છે એ જ નિશાની આપણે અહીંયા 3 ની આપી ત્યારે જ સરખી ગણાય. તો આપણે 3 ની નિશાની પણ કેવી આપવી પડશે? માઇનસ. બરોબર સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે તમે રકમની અંદર જુઓ કે આ વચ્ચેના પદમાં 7 ની સાથે ચલ શું છે તો કે x. તો આપણે અહીંયા પણ 7 સાથે પણ ચલ x લખવા પડશે, 4 સાથે પણ ચલ x લખવા પડશે, 3 સાથે પણ ચલ x લખવા પડશે. તો આને કારણે આપણને નિશાની સહિતના આ બે પદ મળી ગયા. તમે જુઓ ધ્યાનથી. હવે આ બે પદ આપણે અહીંથી લઈ
ક્યાં મૂકવાના છે તો કે અહીંયા. એટલે આપણે શું કરવાનું છે તો કે આ વચ્ચેથી 7x છે એ કાઢી લેવાના છે. ધ્યાનથી જોજો બરોબર મિત્રો. 7x કાઢી લેવાના છે અને એની જગ્યાએ આ બે પદ આપણે તૈયાર કર્યા છે એ બે પદ અહીંયા 7x ની જગ્યાએ મૂકવાના છે. 7x નીકળી જશે અને આ -4x -3x બે પદ તૈયાર કર્યા નિશાની સહિત અહીંયા 7x ની જગ્યાએ ગોઠવાઈ જશે. એટલે આપણને જે રકમ 3 પદની છે એ હવેના સ્ટેપમાં 4 પદના રકમ થઈ જશે. પછીનું સ્ટેપ 4 પદનું થઈ જશે. તો 12x² ઓછા 4x ઓછા 3x વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ કે આ રકમમાંથી પછીનું સ્ટેપ આવ્યું. આ પછીનું સ્ટેપ એ 3 માંથી 4 પદ થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે તો કે પહેલા જે બે પદ છે એમાંથી કોમન કાઢવાના છે અને પાછળના બે પદ છે એમાંથી કોમન કાઢવાના છે. તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાંથી કોમન કાઢવામાં પણ તકલીફ પડતી હોય છે, તો એની આપણે થોડી ચર્ચા કરી લઈ. તો આ પહેલા જે બે પદ છે એમાંથી કોમન શું નીકળે તો કે તમે એકુથી દાણ એનો ઘડિયો છે એ એવો યાદ કરો કે જે ઘડિયાની અંદર 4 પણ આવી જાય અને 12 પણ આવી જાય એવો એક જ ઘડિયો એકુથી દાણની અંદરનો છે. તો 4 નો ઘડિયો છે એમાં તમે ધ્યાનથી મિત્રો જોશો તો 4 એકુ 4 અને 4 તરી 12. તો આ 4 અને 12 એ કયા ઘડિયામાં આવી જાય છે તો કે 4 ના ઘડિયામાં આવી જાય છે. તો એનો અર્થ શું થયો કે તમારે કોમન સંખ્યામાંથી કેટલા કાઢવાના છે 4. એ સિવાય વિદ્યાર્થી મિત્રો આ બે પદની અંદર તમને સરખું શું જોવા મળે છે તો કે બેયમાં x છે. તો આપણે x પણ કોમન કાઢી લઈ. તો હવે શું વધે છે તો કે હવે તમારે 4 નો ઘડિયો યાદ કરવાનો છે કે 4 ના ઘડિયામાં 12 ક્યાં આવે. તો આપણે ગણતરી કરી એટલે ખબર પડે કે સાહેબ 4 તરી 12 થાય. તો આપણે જ્યાં 4 તરી બોલી છે તો કૌંસની અંદર આપણે મૂકવાના છે 3. 4 તરી 12 કરી છે એટલે કૌંસમાં મૂકવાના છે 3. તો આપણે આ મૂકી દીધા 3. હવે આ x² છે, x² એમાંથી એક x આપણે અહીંયા લઈ લીધો. તો આ x² ની અંદર 2x હોય એટલે આમાં એક લઈને અહીં 12 મૂક્યો તો આની અંદર હજી એક x વધે. તો ઈ વધેલો x છે એ આપણે ક્યાં મૂકશું તો કે 3 ની બાજુમાં, પછી વચ્ચેની નિશાની એમ નામ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે અહીંયા 4x છે એ 4x આપણે અહીંયા કોમન લઈ લીધા. તો આ પદમાં કંઈ વધતું નથી. તો જ્યારે ઈ પદમાં કંઈ ન વધે ત્યારે તમારે કૌંસની અંદર 1 મૂકી અને કૌંસ પૂરો કરવાનો છે. હવે આપણે બાકીના જે બે પદ છે એમાં જોઈ તો આપણને કંઈ કોમન નીકળતું નથી, માત્ર એક જ કોમન નીકળે છે. તો જ્યારે એક કોમન નીકળતો હોય ત્યારે કોઈ પણ દાખલામાં, દરેક દાખલામાં તમારે આ જે કૌંસ છે એ જ કૌંસ અહીંયા આવશે. તો આપણે એક કોમન કાઢવાનો થાય ત્યારે આના કૌંસ છે એ અહીંયા લખી નાખો તો પણ ચાલે. એટલે આપણે લખી નાખી છીએ 3x ઓછા 1. તો ઘણા વિદ્યાર્થીઓને એવો સવાલ થાય કે સાહેબ અહીંયા છેલ્લા પદમાં તો પ્લસ છે ને આપણે અહીંયા કેમ માઇનસ મૂક્યું. તો એનો એક નિયમ છે, હું યાદ કરાવું છું, બરોબર યાદ કરી લેજો. ન ખબર હોય તો ધ્યાનમાં લઈ લેજો કે જ્યારે આ પહેલું, બીજું, આ ત્રીજું
અને ચોથું પદ છે એમાં ત્રીજા પદની નિશાની જ્યારે માઇનસ હોય ત્યારે આ ચોથા પદની નિશાની છે એ તમારે બદલાવીને અહીં મૂકવાની હોય, અહીંયા બદલાવીને મૂકવાની હોય. એટલે અહીંયા પ્લસ હોય તો એને અહીંયા કૌંસમાં મૂકતી વખતે માઇનસ કરી નાખવાની હોય. આ ભૂલ થાય તો બંને કૌંસ અલગ અલગ આવે અને તો આપણે કોમન કાઢી શકીએ નહીં. એટલે એ ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ બંને સ્ટેપની અંદર જોશો તો કૌંસ સરખા આવી ગયા. તો કૌંસ સરખા આવી ગયા તો આપણે એ આખો કૌંસ જ કોમન લઈ લેશું અને લખશું એકવાર કે 3x ઓછા 1. આ લઈ લીધો કોમન. દેખાય ભલે બે વાર, કોમન કાઢતી વખતે એક જ વાર લખવાનું અને ત્યાર પછી એની બાજુમાં બીજો એક કૌંસ કરી નાખવાનો. એમાં શું બાકી રહે છે તો એની અંદર ટીક કરીને તમને બતાવું છું કે અહીંયા 4x બાકી રહે છે અને અહીંયા -1 બાકી રહે છે. એ બંને પદ છે એ તમારે અહીંયા લખી નાખવાના છે કે 4x ઓછા 1. આ તમારા અવયવ થઈ ગયા. આની અંદર મેં ઘણી સમજણ આપી દીધી. તમે આ વિદ્યાર્થી મિત્રો મેં બતાવ્યું એવી રીતે અહીંયા રફ કામ કરજો અને આ ડીપીએલના નિયમને સાથે રાખી અને આ રફ કામ કરશો તો ક્યાંય તમારી નિશાનીની ભૂલ નહીં થાય, ક્યાંય તમારે અવયવ પાડવામાં ભૂલ નહીં થાય અને દાખલો તમને સચોટ જોવા મળશે. એકદમ સરસ દાખલો ગણી શકશો તમે. તો હવે આ જે દાખલો એક મેં તમને શીખવાડ્યો આટલી ચર્ચા કરીને એની ઉપરથી આ સ્વપ્રયત્નમાં આપેલા 1, 2, 3, 4, 5 અને 6 દાખલાઓ તમે ગણજો. આવી 4 પ્રકારની રકમ છે. ચારેય પ્રકારની રકમની ચર્ચા કરશું આપણે. તમને આ ચારેય પ્રકારના અવયવોમાંથી જે અવયવમાં તમને તકલીફ હોય એ અવયવના તમારે પ્રકાર વિશે કે ટાઈપ 1 અને એમાં સ્વપ્રયત્નમાં દાખલો ત્રીજો ન આવડતો તો ત્રીજો એવી રીતે કોમેન્ટની અંદર લખીને મને મોકલવું તો હું પછીનો વિડીયો એવો બનાવીશ કે જેની અંદર તમારી ડિફિકલ્ટી છે મેં આપેલા છે સ્વપ્રયત્નમાં એ ડિફિકલ્ટીનું સોલ્યુશન એની અંદર હું આપી દઈશ. તો હવે આગળ વધી એના પછીનો ટાઈપ 2. તો હવે આ અવયવની અંદર ટાઈપ 2 વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ આપણે સાઈડમાં રફ કામ કરશું. અને ડીપીએલના નિયમને પણ સાથે રાખતા જઈશું. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ દાખલાની અંદર તમે ધ્યાનથી જોશો તો બીજો દાખલામાં આખી રકમમાં ક્યાંય તમને માઇનસ જોવા મળતું નથી. દેખાય છે તો કે ના સાહેબ બધું પ્લસ જ છે. તો આગળના દાખલામાં વચ્ચેનું પદ માઇનસ હતું એટલે એની અંદર જવાબ જે છેલ્લા બે કૌંસ આવ્યા એમાં માઇનસ આવવાની શક્યતા. પણ જ્યારે રકમ જ આખી પ્લસ હોય ત્યારે જવાબના જે બે કૌંસ છે એ કોઈ દિવસ માઇનસ વાળા આવે નહીં. આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો. અને આ રકમને અને આ દાખલાનું સંપૂર્ણ અહીંયા હું વિસ્તારપૂર્વક સોલ્યુશન આપી દઉં પછી તમે એના સ્વપ્રયત્નના બીજા 6 દાખલાઓ તમે જાતે સોલ્વ કરજો. મેં તમને અગાઉ કીધું છે કે કઈ ટાઈપનો દાખલો અને સ્વપ્રયત્નમાં દાખલા નંબર કેટલામો એ કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો વિદ્યાર્થી મિત્રો. તો એની પણ હું પછીના વિડીયો બનાવીશ ત્યારે સોલ્યુશન એનું આપીને પછી આપણે આગળ વધશું. તો ચાલો હવે આ પ્રકાર 2ની શરૂઆત કરી. તો એમાં તમે જુઓ છો કે x² નો સહગુણક કેટલો છે તો કે 2. તો હું અહીંયા લખું છું 2. ત્યાર પછી છેલ્લું પદ છે એ શું છે તો કે 3. તો આપણે કરીએ એને ગુણ્યા 3. તો આ થઈ જશે 3 દુ
6. હવે તમે જુઓ છો કે આ અગાઉ મેં તમને કીધું હતું કે પહેલા આપણે આને ચેક કરવાનું. આ જે આંકડાઓ છે એનો સરવાળો બાદબાકીથી 7 આવે છે? તો કે 2 ને 3 5. ના સાહેબ, નથી આવતો. તો 3 માંથી 2 જાય તો 1. તો ના સાહેબ, 7 તો નથી આવતા. આના 3 અને 2 ના સરવાળાથી બાદબાકીથી એકેય રીતે આપણને 7 વચ્ચેનું પદ મળતું નથી. તો મેં તમને કીધું છે તો આપણે શું કરવાનું? તો કે આના નવા ભાગ પાડો. તો આના નવા ભાગ શું પડશે? તો કે આના નવા ભાગ પડે 6 એકુ 6 સાહેબ. બરોબર છે? ઓકે, વેરી ગુડ. તો હવે આ 6 અને 1, 6 અને 1 એનો તમે સરવાળો કરી જોવો જોઈએ. બાળકો, 7 આવે છે? તો કે હા સાહેબ. 6 ને 1 નો સરવાળો 7 આવી જાય છે. તો આપણે આ લખ્યા 7. હવે વિદ્યાર્થી મિત્રો, 7 ની રકમમાં નિશાની શું છે? તો કે પ્લસ. તો ઈ નિશાની પહેલા 7 ને આપી દો. આપી દીધી. બરોબર છે. હવે આ નિશાની મેં તમને અગાઉના દાખલામાં સમજાયું કે આ નિશાની આ બે લીધેલા આંકડાઓ છે એમાંથી કોને મળે? તો કે મોટી સંખ્યાને મળે. તો આ નિશાની હું કોને આપી દઉં? તો કે 6 ને સાહેબ આપી દો. તો 6 કેવા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ પ્લસ થાય. તો આ પ્લસ લખી નાખ્યા. બરોબર છે. હવે આપણે શું કરવાનું? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો. મેં તમને એક નિયમ આપ્યો છે. કયો? ડીપીએલ નો નિયમ. તો એમાં તમે જુઓ કે 6 ને 1 નું શું થાય છે? તો તમારે બે જ બાબત વિચારવાની કે સરવાળો થાય છે કે બાદબાકી. તો અહીંયા 6 ને 1 નો સાહેબ સરવાળાથી 7 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળો થતો હોય તો નિયમને ધ્યાનમાં લો. શું કહે છે આ નિયમ? તો સરવાળો થતો હોય તો સરખી જ નિશાની સાહેબ. ઓકે, તો ચાલો આપણે સરખી નિશાની અહીં આપી દઈ. તો 6 ની નિશાની પ્લસ છે, તો એની જેવી જ નિશાની આપણે 1 ને પણ આપી દઈ. તો સરખી નિશાની થઈ ગઈ. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ 7 ની સાથે ચલ શું છે? x. તો હું 7 ની સાથે અહીંયા ચલ x ને મૂકી દઉં. ઈ ચલ હું x સાથે પણ મૂકી દઉં અને 1 સાથે પણ મૂકી દઉં. એટલે મને આ બે પદ મળશે નિશાની સહિતના. નિશાની સહિતના આપણને કેટલા પદ મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ 2 મળે. તો આ 2 પદ આપણને મળ્યા નિશાની સહિતના. ઈ બંને પદને અહીંથી લઈ અને તમારે ક્યાં મૂકવાના છે? તો કે અહીંયા. કોની જગ્યાએ? તો કે 7x ની જગ્યાએ. તો એનો અર્થ શું થયો કે રકમમાંથી આ 7x છે એને રિમૂવ કરી, એને દૂર કરી અને એની જગ્યાએ તમારે 6x વત્તા 1x મૂકવાનો છે. તો શું થશે? તો કે પછીનું પદ છે એ 3 માંથી 4 પદ વાળું થઈ જશે. તો ચાલો લખીએ આપણે 2x નો વર્ગ વત્તા 6x વત્તા 1x વત્તા 3. હવે પછીના સ્ટેપમાં આપણે શું કરશું? તો કે પહેલા જે 2 પદ છે એમાંથી આપણે શું કોમન નીકળશે એ વિચારશું. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે 2 અને 6 એ કયા ઘડિયામાં આવે? તો કે સાહેબ 2 ના ઘડિયામાં જ આવી જાય. 2 એકુ 2 ને 2 તરી 6. અચ્છા, તો આપણે અહીંયા સંખ્યામાં 2 કોમન કાઢી લઈ પહેલા તો. હવે બંનેમાં સરખું શું છે મિત્રો? તો કે સાહેબ x સરખા છે. તો આપણે અહીંયા x પણ કોમન લઈ લેશું. હવે આપણને કૌંસમાં જે બાકી વધે છે એ મૂકતું જવાનું છે. તો 2x લઈ લઈ. તો અહીંથી 2 લઈ લીધા છે. અહીંથી 2 લઈ લીધા, અહીંથી x લઈ લીધો. તો આમાં હજી એક x વધે એ આપણે અહીંયા કૌંસમાં મૂકી દઈશું.
ત્યાર પછી નિશાની આવે છે પ્લસની, તો પ્લસની નિશાની મૂકી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ કે આ 2 ના ઘડિયામાં આ 6 ક્યાં આવે? તો કે સાહેબ 2 તરી 6 થાય, તો તમે તરી બોલો છો એટલે અહીંયા તમારે 3 મૂકવા પડશે. કૌંસ પૂરો કરો. હવે બાકીના જે 2 પદ છે એમાંથી તમને કંઈ સામાન્ય જોવા મળતું નથી. માત્ર ને માત્ર કેટલા સામાન્ય નીકળે? તો કે 1 નીકળે સાહેબ. 1 નીકળે ને? હા, તો મેં આગળના દાખલામાં તમને શીખવાડ્યું છે કે જ્યારે 1 કોમન નીકળે ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વગર આના કૌંસ તમે અહીંયા મૂકી શકો. તો મૂકી દો x વત્તા 3. તો આ કૌંસ અને આ કૌંસ બે હવે સરખા થઈ ગયા. તો જો આ બંને કૌંસ હવે સરખા આવી ગયા. તો બંને કૌંસ સરખા આવી ગયા હોય તો ઈ કૌંસને આપણે અહીંયા એક વખત કોમન લખવાના છે, x પ્લસ 3. તો હવે શું વધે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હવે સાહેબ વધે 2x અને અહીંથી વધશે 1. તો એને તમે બીજા કૌંસમાં લખી નાખો. શું લખશો? તો કે 2x વત્તા 1. તો આ બીજા પ્રકારના અવયવના દાખલાની આપણે બહુ વ્યવસ્થિત ચર્ચા કરી લીધી કે જેમાં વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે કાં નિશાનીમાં, કાં અવયવ પાડવામાં અને વચ્ચેનું પદ મૂકવામાં. તો આટલી ચર્ચા મેં સમજાવી દીધી. એની ઉપરથી તમારે વિદ્યાર્થી મિત્રો આ સ્વપ્રયત્નના બધા દાખલા ગણવાના છે અને જ્યારે પણ ડિફિકલ્ટી લાગે તો કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. પણ શરત એકલી કે કયા ટાઈપનો દાખલો અને સ્વપ્રયત્નમાં દાખલાનો નંબર, આટલું ખાસ કોમેન્ટ બોક્સમાં મને જણાવશો. હવે મિત્રો આપણે અવયવના પ્રકાર 3ની ચર્ચા કરી. તો પહેલો દાખલો છે, પહેલો પ્રકાર, એની અંદર તમે જોયું કે વચ્ચેનું એક પદ માઇનસ હતું. બીજો પ્રકાર, એમાં તમે જોયું કે આખી રકમમાં ક્યાંય માઇનસ નથી, બધું પ્લસ છે. હવે આપણે ત્રીજા પ્રકારની રકમ જોઈ છે. તો એમાં તમે ધ્યાનથી જોશો તો છેલ્લું પદ માઇનસ છે. ત્રીજા પ્રકારની રકમ આપણે જોઈશું તો એમાં બંને પદ માઇનસ છે, બરોબર. અને ચોથા પ્રકારની રકમ આપણે જોશું તો એની અંદર છેલ્લું પદ માઇનસ છે. તો આવી 4 પ્રકારની જ રકમ જોવા મળશે. તો હવે આ ત્રીજા પ્રકારની રકમ છે એની આપણે ચર્ચા કરી. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો હું તમને પૂછું કે પહેલા પદમાં x વર્ગનો સહગુણક શું છે? તો કે સાહેબ 3 છે. કેટલો છે? 3. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજા પ્રકારની રકમની ચર્ચા કરી જેમાં બધું માઇનસ છે અને એમાં પહેલા પદમાં સહગુણક 3 છે અને છેલ્લું પદ એની અંદર 4 છે. હવે આને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. પણ અહીંયા બાજુમાં મેં તમને સમજાવ્યું છે કે રફ વર્ક તમારે ફરજિયાત કરવાનું છે. પછી એક વખત તમને આવડી જાય પછી રફ વર્ક ન કરો તો ચાલશે, પણ શરૂઆતમાં રફ વર્ક કરતા જશો તો તમારે નિશાનીમાં ખાસ કરીને ભૂલ નહીં થાય. તો પહેલા પદનો સહગુણક 3 ગુણ્યા છેલ્લું પદ 4
ગુણાકાર થઈ જાય 4 તરી 12. તો મેં તમને સમજાવ્યું છે કે આપણે પહેલા તો શું કરવાનું, તો કે લીધેલા આંકડા છે એનો સરવાળો અથવા બાદબાકી કરીને જો વચ્ચેનું પદ આવી જતું હોય સહગુણક વચ્ચેના પદનો, તો આપણે આનો જ ઉપયોગ કરી લેવાનો. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે 4 માંથી 3 બાદ કરી તો અહીંયા વચ્ચેનો સહગુણક 1 આવી જ જાય છે. તો આપણે આ 12ના બીજા કોઈ અવયવ પાડવાની જરૂર રહેતી નથી. બરોબર. તો હવે આપણે એમાં આગળ વધી કે હું આ 4 અને 3 ની બાદબાકી કરીશ તો મને વચ્ચેનું પદ 1 મળી જશે. બરોબર. હવે 1 ની નિશાની અહીંયા રકમમાં જુઓ કેવી છે, માઇનસ. તો આપણે ઈ નિશાની આ 1 ને આપી દેવાની છે. તો 1 ને નિશાની માઇનસ આપી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ તમને 2 દાખલામાં સમજાવ્યું કે આ નિશાની જે છે એ આ 2 માંથી કોને મળે, તો કે મોટો હોય એને જ મળે. મોટું કોણ છે, તો કે 4 મોટા છે. મોટી સંખ્યા આ 2 માંથી 4 છે. તો આ જે નિશાની છે એ કોને મળશે, તો 4 ને મળશે. તો ચાલો આપણે 4 ને નિશાની આપી દઈ. તો 4 ને નિશાની આપણે આપી માઇનસ. બરોબર છે. હા સાહેબ. હવે આપણે 3 ની નિશાની નક્કી કરવાની છે અને એ નક્કી કરવા માટે બેસ્ટ આઈડિયા મેં તમને આપ્યો છે. શું, તો કે ડીપીએલ નો નિયમ એને ખાસ ધ્યાનમાં રાખવાનું. જો આ બેનો સરવાળો થઈને આ 1 આવે તો આ બંનેની સરખી નિશાની, અને જો આ 4 અને 3 ની બાદબાકી થઈને 1 મળે તો આ બંનેની વિરુદ્ધ નિશાની. બરોબર. તો અહીંયા 4 માંથી 3 આપણે બાદ કરી તો જ 1 મળે. બરોબર છે. તો કે હા છે. તો આપણે શું કરશું કે આ બંનેની વિરુદ્ધ નિશાની રાખશું. 1 ની નિશાની આપણે 4 આપી દીધી માઇનસ, તો 3 ની એની વિરુદ્ધ નિશાની આપવી પડે. તો એ નિશાની મારે શું કરવી પડે અહીંયા, તો કે પ્લસ કરવી પડે સાહેબ. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, વચ્ચેના પદમાં રકમની અંદર તમે વચ્ચેના પદમાં ધ્યાનથી જોશો તો ચલ શું છે, એક્સ. તો આપણે આ ચલ અહીંયા જે રકમમાં હોય એ જ ચલ આપણે અહીંયા લખવો પડે. આખી રકમ ચલ વાય ઉપર હોય તો વાય લખવા પડે. અહીંયા આખી રકમ ચલ એક્સ ઉપરની છે તો એક્સ લખવા પડે. હવે ઈ એક્સ મારે આ 4 ને પણ આપી દેવાનો છે અને ઈ એક્સ મારે 3 ને પણ આપી દેવાનો છે. એટલે મને નિશાની સહિતના 2 પદ મળશે. કયા 2 પદ, તો કે આ રહ્યા સાહેબ, -4x અને +3x. આ 2 પદ મળી ગયા. હવે હું શું કરીશ, તો કે હવે આ જે 2 પદ છે એને અહીંથી લઈ અને મારે ક્યાં મૂકવાના છે, અહીંયા. એટલે કે મારે આ -1x રકમમાંથી ડિલીટ કરી નાખવાના છે અને એની જગ્યાએ મારે આ લખવાના છે. કયા, આ 2 પદ. તો પછીનું મારું સ્ટેપ શું થશે, તો કે સાહેબ 3x નો વર્ગ ઓછા 4x વત્તા 3x ઓછા 4. એટલે 3 માંથી 4 પદ થઈ ગયા બાળકો. તો કે હા સાહેબ. હવે શું કરવાનું, તો કે સાહેબ કોમન કાઢવાના. તો ચાલો આપણે કોમન કાઢી. તો કોમનમાં મેં તમને હજી સમજાવ્યું છે 2 દાખલામાં, હજી ફરીથી સમજાવી દઉં. તો અહીંયા તમને કંઈ કોમન જોવા મળતું નથી, માત્ર બંને પદમાંથી એક્સ જ કોમન નીકળશે. તો અહીંયા 3x વર્ગ છે, અહીંયા 4x છે. એટલે આ 2 માંથી 1 સિવાય કંઈ કોમન નીકળે નહીં. હવે ઘણાને આ લખી લીધા પછી એમ થાય કે આ 3x આગળ રાખ્યા હોત ને 4x પાછળ રાખ્યા હોત તો 2 પદમાંથી 3 કોમન નીકળત અને આ 2 પદમાંથી 4 નીકળત. પણ ચેક કરવાની કોઈ જરૂર નથી. કદાચ તમને આવું લાગે અને ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો. કઈ રીતે, તો કે તમારે પછીના સ્ટેપમાં લખી નાખવાનું છે કે 3x નો વર્ગ
પછી અહીંયા જે પદ છે ધ્યાનથી જોજો મિત્રો, પછીના સ્ટેપમાં તમારે ખાલી ફેરફાર આટલો કરવાનો, અહીંયા જે પદ છે એ અહીંયા લખી નાખો અને આ પદ છે એ અહીંયા પાછળ લઈ લ્યો, આટલો ફેર કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. 3x નો વર્ગ પછી તો કે વત્તા 3x ઓછા 4x ઓછા 4. તો હવે ગોઠવણ થઈ ગઈ? તો કે હા સાહેબ થઈ ગઈ. તો હવે તમે ધ્યાનથી જોશો મિત્રો, તો આ જે પહેલા બે પદ છે એમાંથી આપણે શું કોમન કાઢી શકશું? તો કે સાહેબ 3x નીકળે. વેરી ગુડ. પછીના બે પદમાંથી શું નીકળે છે કોમન? તો કે સાહેબ 4 નીકળે, કારણ કે આ ત્રીજા પદમાં 4x છે પણ ચોથા પદમાં ખાલી 4 જ છે, x નથી. એટલે છેલ્લા બે પદમાંથી માત્ર સંખ્યા જ સામાન્ય નીકળશે, x નો નીકળે. ઓકે, તો હવે પછીનું આપણે સ્ટેપ લખી મિત્રો. તો એમાં શું કોમન લખશું? તો કે 3x સાહેબ. અચ્છા, હવે 3x કોમન કાઢ્યા પછી કૌંસમાં શું વધશે? તો કે સાહેબ આમાંથી એક x વધે. શું કામ? તો કે અહીંયા જે 3 છે એ આપણે અહીંયા કોમન લઈ લીધા. આ x વર્ગ છે એમાં 2x છે, એમાંથી એક x કાઢીને અહીંયા મૂકી દીધો તો આમાં હજી એક x વધે, એ x આપણે અંદર લખ્યો. ઓકે, ત્યાર પછી પ્લસની નિશાની એમ નામ. હવે અહીંયા કેટલા છે? તો કે 3x. આ 3x આપણે અહીંયા કોમન લઈ લીધા, તો હવે અહીંયા કંઈ વધતું નથી. તો આપણે અહીંયા શું લખવું પડે? મેં અગાઉ સમજાવ્યું છે. તો કે સાહેબ 1 લખવા પડે. વેરી ગુડ. આવું ધ્યાન રાખો તો તમારે કંઈ વાંધો આવે નહીં. હવે તમે ધ્યાનથી જુઓ, એક અહીંયા નિશાનીનો ફેરફાર આગળના દાખલામાં મેં સમજાવ્યો હતો કે જ્યારે ત્રીજા પદની નિશાની અહીં માઇનસ હોય ત્યારે ચોથા પદની નિશાની તમારે કૌંસમાં લઈ જતી વખતે બદલાવી પડે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો આપણે એ ધ્યાન રાખી અને આગળ લખી. તો કે -4 કોમન કાઢ્યા. હા સાહેબ. તો અહીંથી શું વધે? તો કે x વધે સાહેબ. વેરી ગુડ. હવે અહીંયા શું ફેરફાર આવે? તો કે નિશાનીનો ફેરફાર આવે સાહેબ. શું? તો કે આ ચોથા પદની નિશાની કેવી છે? માઇનસ છે. તો એને બદલાવીને અહીંયા શું કરવું પડે લખતી વખતે? તો કે પ્લસ કરવી પડે સાહેબ. વેરી ગુડ. તો આપણે અહીંયા ધ્યાનથી જોજો, અલગ પેનથી બતાવું છું. આ ત્રીજું પદ માઇનસ છે, આ ત્રીજું પદ, બરોબર. તો પછી આ બે પદમાંથી કોમન કાઢી 4 અને વધતા પદ કૌંસમાં લખીએ ત્યારે આ ચોથા પદની જે નિશાની છે અહીંયા, ઈ અહીંયા બદલાવીને મૂકવી પડે. અને ઈ નિશાની મારે કેવી કરવી પડશે? તો કે પ્લસ કરવી પડે સાહેબ. વેરી ગુડ. તો આ પ્લસ કરી નાખી. હવે પછીના પદમાં શું છે? તો કે 4. તો આ 4 તો આપણે અહીંયા કોમન લઈ લીધા, તો હવે અહીં કંઈ વધે? તો કે ના સાહેબ, કંઈ ન વધે. તો કંઈ નથી વધતું તો આપણે ત્યાં શું મૂકવું પડે? અગાઉ સમજાયું છે. તો કે 1 મૂકવો પડે સાહેબ. વેરી ગુડ. હવે ધ્યાનથી તમે જુઓ બાળકો, તો આ કૌંસ અને આ કૌંસ બંને કેવા આવી ગયા? સરખા આવી ગયા. અને સરખા આવવા જ જોઈએ. જો આ કોમન કાઢ્યા પછીના બે કૌંસ સરખા ન આવે બાળકો, તો તમારે સમજી જવાનું કે તમે ક્યાંક ભૂલ કરી છે, કાં તમે કોમન કાઢવામાં ભૂલ કરી છે, અથવા તો તમે નિશાનીમાં કંઈક ભૂલ કરી હોય તો જ એવું બને. અને ત્યારે તમારે ધ્યાનથી એ ફેરફાર જોઈન કરી નાખવાનો અને દાખલો આગળ ગણવાનો. તો હવે આગળ વધી દાખલોમાં. તો કોમન આ જે બે કૌંસ છે x+1, એ આપણે અહીંયા ડબલ વખત છે પણ લખવાનો કેટલી વાર? તો કે એક વખત સાહેબ. તો એક વખત લખી નાખ્યું x+1. હવે શું વધે? તો કે અહીંયાથી 3x વધશે સાહેબ. અહીંયાથી શું વધશે? તો કે -4 વધશે. એનું શું કરશું? તો કે સાહેબ બીજા કૌંસમાં લખી નાખો. તો ચાલો લખી નાખીએ. 3x ઓછા 4. તો વધતા જે પદો છે એ આપણે અહીંયા લખી નાખી થોડાક નાના અક્ષરે. 3x ઓછા 4. તો આ તમારો
દાખલો સોલ્વ થઈ ગયો. અને આ દાખલામાં મેં ઘણી બધી ચર્ચાઓ નિશાની અંગેની, કોમન કાઢવા અંગેની અને મારા 30 વર્ષના અનુભવ મુજબ વિદ્યાર્થીઓને થતી ભૂલને ધ્યાનમાં રાખી અને આ એક દાખલામાં મેં તમને ઘણું બધું સમજાવ્યું છે. હવે તમે આ સ્વપ્રયત્નના દાખલા જાતે ગણી અને મને કોમેન્ટમાં જણાવશો. હવે આપણે છેલ્લો મુદ્દો છે અવયવનો, કે ચોથો પ્રકાર શું છે એ જોઈ લઈએ. તો ચોથો જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એમાં છેલ્લું પદ માઇનસ છે. પહેલા પ્રકારમાં વચ્ચેનું પદ માઇનસ હતું, બીજા પ્રકારના દાખલામાં બધું પ્લસ હતું, ત્રીજા પ્રકારના દાખલામાં બધું માઇનસ હતું અને ચોથા પ્રકારના દાખલામાં છેલ્લું પદ માઇનસ હતું. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરશું એ પણ હું તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાવીશ. પણ તમારે એ ધ્યાન રાખવાનું છે અને કાળજીપૂર્વક સમજવાનું છે. તો ચાલો આપણે આ છેલ્લા પ્રકારનો એટલે કે ચોથા પ્રકારનો દાખલો છે એના માટે અહીં રફ કામ તૈયાર કરી લઈ. રફ કામ કર્યા વગર દાખલો ગણશો નહીં શરૂઆતમાં, પછી તમે ગણશો તો કોઈ ચિંતા નથી, કારણ કે તમને નિશાનીનો, કોમન કાઢવાનો બધો ખ્યાલ આવી ગયો હોય. પછી તમે રફ કામ કરો કે ન કરો એનો કંઈ ખાસ ફેર પડે નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ અહીંયા રફ કામ. તો રફ કામમાં મેં તમને સમજાવ્યું શું કરવાનું છે. તો કે પહેલા પદની અંદર સહગુણક 6 છે, બીજા પદની અંદર પણ સહગુણક 6 છે. તો આપણે એનો બેનો ગુણાકાર કરશું, 6 ગુણ્યા 6, તો છાંયે થઈ જાય 36. હવે આપણે આ બે લીધેલા આંકડા છે એનો જોઈ 6 ને 6 નો સરવાળો કરી તો શું થાય? તો કે 12 થાય સાહેબ. આપણું વચ્ચેનું પદ કેટલું છે? 5. આવતું નથી. 6 ને 6 ને બાદબાકી કરો તો શું આવે? 0 આવે. બરોબર, વચ્ચેનું પદ આપણું 5 છે, એમ પણ નથી આવતું. તો શું કરવાનું? તો મેં તમને આગળ સમજાવ્યું છે કે આ જે 36 છે એના બીજા ભાગ પાડો. તો તમે આંક જાણતા હોય તો તરત ખ્યાલ આવે કે 9 ચોક 36 થાય સાહેબ. અને 9 માંથી હું 4 બાદ કરું તો તરત જ મને રકમની વચ્ચેના પદનો સહગુણક 5 મળી જાય સાહેબ. જો 9 માંથી 4 બાદ કર્યા તો 5 આવ્યા, એ 5 અહીંયા છે એટલે આપણે 9 ને 4 નો ઉપયોગ કરી લીધો. હવે 5 ની નિશાની રકમમાં કેવી છે? તો કે પ્લસ છે સાહેબ. તો અહીંયા 5 ને પહેલા પ્લસ કરી નાખો. હવે મેં તમને બાળકો સમજાવ્યું છે કે આ 5 ની જે નિશાની છે એ આ બે માંથી કોને આપવી જ પડે? તો કે ફરજિયાત એ બે માંથી મોટી સંખ્યા હોય એને જ મળે. જો અહીંયા બંને આંકડા સરખા હોય તો આ નિશાની બંનેને મળે, અને જો આંકડા જુદા જુદા હોય તો આ નિશાની મોટી સંખ્યાને જ હંમેશા આપવાની. તો મોટી સંખ્યા આ બેમાં કેટલી છે? 9. તો આ પ્લસ નિશાની આપણે 9 ને આપવી પડશે. તો પ્લસ નિશાની આપી દીધી 9 ને. તો કે હા સાહેબ. તો કે હવે શું કરશું? તો કે હવે ડીપીએલ નો નિયમ યાદ કરશું. તો એ નિયમ શું કહે છે? તો કે જો સરવાળો થતો હોય તો બેની સરખી નિશાની, અને આ બેની બાદબાકી થઈને 5 આવતા હોય તો બેની વિરુદ્ધ નિશાની. તો અહીંયા શું થાય છે બાળકો? તો કે સાહેબ બાદબાકી થાય. 9 માંથી 4 બાદ કરો તો જ 5 આવે. અચ્છા, તો બાદબાકી થતી હોય તો નિયમ શું કહે છે? તો કે વિરુદ્ધ નિશાની હોવી જોઈએ સાહેબ. તો 9 ની નિશાની પ્લસ છે તો 4 ની નિશાની મારે શું કરવી પડે? તો કે માઇનસ કરવી પડે. બરોબર છે? તો કે હા સાહેબ. હવે 5 નો ચલ શું છે? 5 ની સાથે જે ચલ છે એ x છે. તો શું કરશું? તો કે અહીંયા x મૂકી દો, અહીંયા પણ x મૂકી દો, અહીંયા પણ x મૂકી દો. તો આમ કરવાથી આપણને નિશાની સહિતના આવા બે પદ મળી જાય છે. તો કે હા સાહેબ. એનું શું કરશું? તો કે અહીંથી લઈ લેવાના છે
અને રકમની અંદર જે વચ્ચેનું પદ છે અહીંયા ત્યાં મૂકી દેવાના છે. તો એનાથી શું થશે? તો રકમમાંથી આ વચ્ચેનું પદ છે એ ડિલીટ થઈ જશે અને એની જગ્યાએ આ જે તૈયાર કરેલા બે પદ છે એ મુકાઈ જશે. તો ચાલો આપણે મૂકી અને આગળ વધીએ. તો પછીનું સ્ટેપ શું આવશે? તો કે 6x નો વર્ગ વત્તા તો કે 9x ઓછા તો કે 4x ઓછા 6. તો 3 પદની રકમ હતી એમાંથી 4 પદ થઈ ગયા એ તમે જોઈ શકો છો. ત્યાર પછી શું કરશું? તો કે કોમન કાઢવાના સાહેબ. તો ચાલો આપણે આ પહેલા બે પદમાંથી કોમન કાઢી. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, કયા ઘડિયામાં 6 અને 9 આવી જશે? તો કે સાહેબ 3ના ઘડિયામાં 3 દુ 6 અને 3 તરી 9. ઓકે, તો 3ના ઘડિયામાં બંને પદ આવી જાય છે, બંને આંકડા. તો 3 કોમન કાઢો. એ સિવાય બેમાં સરખું શું છે? તો કે x છે સાહેબ. તો x કોમન કાઢ્યા તો શું વધશે? તો કે 3ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો કે 3 દુ 6 આવે. દુ બોલો છો એટલે અહીંયા અંદર કૌંસની અંદર બગડો મૂકશું. હવે તો કે આ પહેલું પદ છે એમાંથી x વયો ગયો અહીંયા. તો હવે આમાં હજી એક x વધશે. એ x આપણે ક્યાં મૂકશું? તો કે અહીંયા બગડાની બાજુમાં મૂકશું. ત્યાર પછી નિશાની શું આવે છે? તો કે પ્લસ. હવે તો પહેલા બે પદમાંથી 3x કોમન કાઢ્યા એટલે અહીંયા વધ્યા 2x. હવે 3ના ઘડિયામાં 9 ક્યાં આવે? તો કે સાહેબ 3 તરી 9 થાય. વેરી ગુડ, લઈ લીધું. હવે અહીંયા પાછળના જે બે પદ છે એમાંથી કોમન કાઢશું. તો પાછા વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે કયા ઘડિયામાં બંને સહગુણક એટલે કે 4 ને 6 આવે છે? તો કે સાહેબ 2ના ઘડિયામાં આવી જાય. વેરી ગુડ. તો આપણે 2 કોમન કાઢશું. 2 કોમન કાઢીએ એટલે શું વધે કૌંસમાં? તો કે 2ના ઘડિયામાં 4 ક્યાં આવે? તો કે 2 દુ 4 આવે. બગડો મૂક્યો. x અહીંયા છે, અહીંયા નથી, એટલે x કોમન ન નીકળે. એટલે 2 કોમન કાઢી એટલે 2 દુ 4 અને અહીંયા વધશે x. તો મૂકી દો x. ત્યાર પછી એક નિયમ યાદ કરો. શું નિયમ? તો કે ત્રીજું પદ જ્યારે માઇનસ હોય ત્યારે ચોથા પદની જે અહીં નિશાની છે એ આપણે અહીંયા મૂકશું ત્યારે બદલાવી નાખશું. તો એ અત્યારે શું છે? તો કે માઇનસ છે સાહેબ. અહીંયા મૂકતી વખતે એને શું કરવી પડે? તો કે પ્લસ કરવી પડે સાહેબ, નિયમ મુજબ. તો પ્લસ કરી નાખ્યા. તો હવે 2ના ઘડિયામાં આ 6 ક્યાં આવશે? તો કે સાહેબ 2 તરી 6 આવે. એટલે અહીંયા આપણે 3 મૂકી દીધા અને આ કૌંસ પૂરો કરી દીધો. તો હવે ધ્યાનથી જુઓ, આ કૌંસ 2x વત્તા 3, આ કૌંસ પણ થઈ ગયો 2x વત્તા 3. તો બંને કૌંસ કેવા થઈ ગયા? સરખા. તો સરખા કૌંસ આપણે સામાન્ય તરીકે અહીંયા લખી નાખી. તો ચાલો લખી નાખી 2x વત્તા 3 લખી નાખ્યું. તો કે હા સાહેબ. હવે શું વધે છે? તો કે આગળના પદમાંથી 2x વધે છે, પાછળના પદમાંથી -2 વધે છે. એનું શું કરશું? તો કે બાજુમાં સાહેબ બીજો કૌંસ કરીને લખી નાખી. તો ચાલો લખી નાખી 3x ઓછા 2. તો અહીંયા આપણે ચારે ચાર પ્રકારની રકમની ચર્ચા કરી નાખી. જેમાં તમે જોઈ શકો છો કે અવયવની પહેલી રકમ છે એની અંદર વચ્ચેનું પદ માઇનસ છે એવી રકમની ચર્ચા કરી અને એના જેવા આ 6 ઉદાહરણ તમને સ્વપ્રયત્ન માટે એટલે કે સેલ્ફ પ્રેક્ટિસ માટે આપી દીધા છે. ત્યાર પછી બીજો પ્રકાર છે ટાઈપ 2 અવયવનો. એની રકમમાં આપણે જોયું કે બધું પ્લસ છે,
આખી રકમમાં ક્યાંય માઇનસ નથી, તો એ ટાઈપ 2 પ્રકારના અવયવની આપણે અહીંયા ચર્ચા કરી નાખી. એના સેલ્ફ પ્રેક્ટિસ માટે આટલા 6 દાખલાઓ આપી દીધા. ત્યાર પછી આપણે ટાઈપ 3 અવયવના ટાઈપ 3 ની ચર્ચા કરી. એમાં તમે જોઈ શકો છો કે બધું માઇનસ છે. એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી અને એના સ્વપ્રયત્ન માટે ગોતીને બીજા 6 દાખલાઓ મેં તમને આપ્યા છે. અને હવે છેલ્લા પ્રકારની એટલે કે ટાઈપ 4 ની આપણે અહીંયા ચર્ચા કરી. એમાં છેલ્લું પદ માઇનસ છે. એની પણ આપણે વિગતવાર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. વિદ્યાર્થીઓની કન્ફ્યુઝનને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી છે. તો આ ચર્ચા કરી લીધા પછી એના પણ મેં તમને અહીંયા સ્વપ્રયત્ન માટે 6 દાખલાઓ આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો મેં તમને અગાઉ ચાલુ વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે પ્રકાર અને સ્વપ્રયત્નનો દાખલા નંબર એ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હું એનો અલગથી વિડીયો મૂકી અને તમને સોલ્યુશન આપીશ. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ મેં શીખવાડ્યું છે એ ખૂબ વ્યવસ્થિત મગજમાં ઉતરી ગયું છે, સમજાઈ ગયું છે. જો તમને આ વ્યવસ્થિત સમજાણું હોય અને વ્યવસ્થિત ભણવામાં મજા આવી હોય તો કોમેન્ટ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં. તો અહીંયા હું મારા વિડીયોને પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.